અમદાવાદની અંદર એક વખત પ્રમુખ સ્વામી મહારાજ પોતે બિરાજતા હતા. સાંજનો સમય હતો અને વિદાય વેળાનો સમય હતો. પ્રમુખ સ્વામી મહારાજનો જૂનો ઉતારો હતો, ત્યાં પગથિયા હતા અને પગથિયા પાસે એક વયોવૃદ્ધ નારાયણભાઈ મિસ્ત્રી વર્ષો સુધી પોતે મંદિરની અંદર રહીને લાકડાના સિંહાસન બનાવે, મૂર્તિઓ બનાવે. આ નારાયણભાઈ મિસ્ત્રી પોતે વૃદ્ધ થઈ ગયેલા. અમદાવાદ મંદિરની અંદર સુખ સૈયાની અંદર જે શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીની કાષ્ઠની મૂર્તિ છે એ આ નારાયણભાઈ મિસ્ત્રીએ પોતે બનાવેલી. સારંગપુરની અંદર યજ્ઞપુરુષ સ્મૃતિ મંદિર છે, શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ છે અને એમની ઉપર જે લાકડાનું સિંહાસન છે જેમાં શ્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી પોતે બિરાજે છે, એ લાકડાનું આખું સિંહાસન, કાષ્ઠનું સિંહાસન એ નારાયણભાઈ મિસ્ત્રીએ પોતે બનાવેલું. બહુ જ સારા કારીગર. અને પ્રમુખ સ્વામી મહારાજ પણ એમને બહુ જ સારી રીતે ઓળખતા હતા, એમની સેવાને પણ સારી રીતે જાણતા હતા. નારાયણભાઈ મિસ્ત્રી પોતે વૃદ્ધ થઈ ગયેલા હતા, અશક્ત હતા. સ્વામી પોતે વિદાય થવાના હતા એટલે ઉતારાની બારે જે પગથિયા હતા, પગથિયા પાસે પોતે ત્યાં આગળ બેસી ગયા. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે બારે આવ્યા, બહુ જ મોટી સંખ્યાની અંદર હરિભક્તો ત્યાં આગળ એકત્રિત થયેલા સ્વામીને વિદાય આપવા માટે. અને સ્વામી જ્યાં આગળ પોતે પગથિયા ઉતરવા લાગ્યા, નારાયણભાઈને જોયા અને સ્વામી એમની પાસે જઈને તરત જ એમની પાસે ત્યાં બેસી જાય છે, પગથિયા પર બેસી જાય છે અને સ્વામી નારાયણભાઈને ખબર અંતર પૂછે છે, આશીર્વાદ આપે છે અને પછી સ્વામી પોતે વિદાય થાય છે. આ જ નારાયણભાઈની વાત પ્રમુખ સ્વામી મહારાજ એક વખત મોખાસણ ગામની અંદર પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને પૂછ્યું કે આપણે નારાયણભાઈ મિસ્ત્રીનું તમે ધ્યાન રાખો છો, એને જે પણ કાંઈ જોઈતું કરતું હોય એ આપણે પહોંચાડીએ છીએ. એટલે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ વાત કરી કે આપણે બધું એને પહોંચાડીએ છીએ. કૃષ્ણ સ્વરૂપ સ્વામી પોતે દર મહિને પોતે વડસર જાય જ્યાં નારાયણભાઈ મિસ્ત્રી પોતે રહેતા હતા અને દર મહિને એમને સીધું સામાન, ચોખા છે, દાળ છે, ઘઉં છે વગેરે ત્યાં આગળ પોતે જાતે આપી આવતા હતા. એમની દવા માટે પણ જે પણ કાંઈ વ્યવસ્થા કરવાની હતી તો એ રીતે પોતે દર મહિને એ રીતે એમની માટે વ્યવસ્થા કરવામાં આવતી હતી. પ્રમુખ સ્વામી મહારાજ પોતે નારાયણભાઈ મિસ્ત્રીને કેટલો બધો આદર પોતે આપતા હતા, આપણને આ પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ આવે છે. પૂજ્ય ડૉક્ટર સ્વામી ઘણી વખત મઈજીની વાત કરે છે. પ્રમુખ સ્વામી મહારાજ 1977ની સાલની અંદર વિદેશ યાત્રા પછી પાછા ભારત આવ્યા. ફરતા ફરતા અટલાદરા આવ્યા અને અટલાદરાની અંદર સ્વામી પોતે સભાની અંદર આશીર્વાદ પોતે આપી રહ્યા હતા. મોટા મોટા હરિભક્તો બેઠા હતા, મહાનુભાવો પણ સભાની અંદર હતા. અને એ વખતે મઈજી તો ફાટેલા તૂટેલા કપડાં પહેરીને અને સભાની વચ્ચે પોતે આવે છે ને પ્રમુખ સ્વામી મહારાજ આગળ આવીને પોતે ઊભા રહે છે. હવે બધા જે સભાની અંદર બેઠા હતા, આ તો વિક્ષેપ આવ્યો, ઘણા બધા લોકોને કંટાળો આવ્યો, લોકોના મનમાં થયું કે આ ક્યાંથી આગળ આવી ગયો વચ્ચે. પણ એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના આશીર્વાદ છે ને થંભાવ્યા અને બહુ જ પ્રેમથી મઈજીની સામે જોયું અને મઈજીને પૂછ્યું કે મઈજી તમે આવ્યા. એટલા પ્રેમથી પોતે સ્વામી પોતે એને આવકાર આપે છે, આદર આપે છે. તો નાના હોય, મોટા હોય, યુવાન હોય, પછી વડીલ હોય, ગમે તે હોય, પણ પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય પણ આદર આપવામાં ક્યારેય ચૂક પોતે કરતા નહીં, દરેકને આદર આપતા હતા. એટલે થોમસ કાર્લાઇલ બ્રિટનના બહુ જ મોટા હિસ્ટોરિયન થઈ ગયા, ફિલોસોફર થઈ ગયા અને મેથેમેટિશિયન થઈ ગયા. પણ એમને પોતે ઘણી વખત પોતે વાત કરેલી, અ ગ્રેટ મેન શોઝ હિઝ ગ્રેટનેસ બાય ધ વે હી ટ્રીટ્સ લિટલ મેન. મહાપુરુષો છે એ પોતાની મહાનતાનો ખ્યાલ લોકોને કેવી રીતે આવે છે તો મહાન પુરુષો પોતે નાના માણસોને કેવી રીતે એની દરકાર કરે છે, કેવો એને આદર આપે છે, કેવી રીતે એને ટ્રીટ કરે છે, એમાંથી લોકોને ખ્યાલ આવે છે કે આ મહાપુરુષ લાગે છે. તો આ રીતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે તો નાના મોટા હોય, વડીલ હોય, ગમે તે હોય અને અજાણ વ્યક્તિ હોય એને પણ બહુ જ પ્રેમથી પોતે આદર અને સત્કાર પોતે આપતા હતા. સ્વામી પોતે નાના હોય કે મોટા હોય એને પણ આદર આપતા હતા. 1986ની સાલનો પ્રસંગ છે. પ્રમુખ સ્વામી મહારાજને રાષ્ટ્રપતિ ભવન દિલ્હીની અંદર આમંત્રણ આવ્યું અને એ વખતે તત્કાલીન જે રાષ્ટ્રપતિ ઝૈલસિંહ હતા, સ્વામીશ્રી એમને ત્યાં આગળ મળવા જાય છે
25 મિનિટનો ત્યાં વાર્તાલાપ થાય છે અને ઝૈલસિંહ પોતે અત્યંત પોતે રાજી થાય છે અને સંસ્થાના કાર્ય વિશે પણ પ્રશંસા કરે છે. આ મુલાકાત બાદ પોતે પ્રમુખ સ્વામી મહારાજને છેક ગાડી સુધી પોતે મૂકવા આવે છે, પ્રોટોકોલ તોડીને, અને ગાડી સુધી મૂકીને પછી જ્યાં સ્વામીની ગાડી વિદાય થાય છે, રાષ્ટ્રપતિ ભવનનો મુખ્ય જે દ્વાર, ત્યાં આગળ જે વોચમેન, જે ગાર્ડ હતો, સ્વામી પોતાની ગાડી ત્યાં આગળ ઊભી રખાવે છે અને એ ગાર્ડની સાથે પણ સ્વામી પોતે બહુ જ સહજતાથી એ વોચમેનની સાથે સ્વામી પોતે વાર્તાલાપ કરે છે. કારણ કે જ્યારે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ કર્યો ત્યારે આ જ ગાર્ડે સ્વામીને આગળ જવાનો રસ્તો છે એમને બતાવેલો. તો સ્વામી પણ પોતે થોડી ક્ષણો પહેલાં રાષ્ટ્રપતિને મળ્યા અને ત્યાર પછી એટલી જ સહજતાથી એના જે ગાર્ડ, એના વોચમેનને પણ બહુ સહજતાથી પોતે સ્વામી આદરપૂર્વક પોતે ત્યાં આગળ મળી રહ્યા હતા. સ્વામી પોતે મોટા માણસને મળે છે અને નાના વ્યક્તિને પણ એટલા જ પ્રેમથી, આદરથી પોતે મળી શકતા હોય છે. એક વખત ગુજરાતની અંદર 6 પ્રધાનો જે ચૂંટાયેલા હતા, તેઓ પોતે પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ લેવા માટે શાહીબાગ મંદિર અમદાવાદની અંદર આવ્યા. સાંજનો સમય હતો અને પ્રમુખ સ્વામી મહારાજે એમનું ભવ્યતાપૂર્વક, આદરપૂર્વક સન્માન સભાની અંદર કર્યું. હાર તોરાથી સ્મૃતિ ભેટ આપી, પ્રસાદ આપ્યો. સાથે સાથે એમની સાથે જે બધા સાથીઓ હતા, સેવકો હતા, એ લોકોને પણ સ્મૃતિ ભેટ અને પ્રસાદ આપ્યો. જમવાનું પણ સાંજે ત્યાં મંદિરમાં જ રાખવામાં આવેલું અને એ રીતે બધા ત્યાં જમવા માટે પધાર્યા. પણ એમાં એક પ્રધાનને ઉતાવળ હતી, કંઈક કામ હતું, એટલે પોતે ત્યાં જવાનો કંઈક વિચાર કરી રહ્યા હતા. ડ્રાઈવરને શોધવા લાગ્યા, ડ્રાઈવર મળે નહીં અને તપાસ કરતાં કરતાં ખબર પડી કે પ્રધાનો સાથે તો જે સેક્રેટરીઓ જે હતા, પછી ગાર્ડ્સ હતા અને ડ્રાઈવરોને પણ સાથે જમવા માટે, પ્રસાદ લેવા માટે બેસાડેલા. અને એ વખતે આ જે પ્રધાન, જેમને ઉતાવળથી જવાની, એમણે એ વખતે વાત કરી કે અમે આજે પ્રમુખ સ્વામી મહારાજ પાસે પ્રેરણા લઈને જઈશું કે નાનામાં નાના વ્યક્તિને અવશ્ય આદર આપવો જોઈએ. તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે મોટા હોય કે નાના હોય, દરેકને પોતે આદર આપતા હતા. સાથે સાથે કોઈ પણ ધર્મના અનુયાયી હોય, વડા હોય, તો સ્વામી પૂરેપૂરું એમને રિસ્પેક્ટ આપતા હતા અને આદર આપતા હતા. મને બરાબર યાદ છે, 1984ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ રોમન કેથોલિકના વડા જ્હોન પોલ II ને મળવા માટે વેટિકન સિટીમાં ગયેલા. એપ્રિલની 7મી તારીખ 1984ની સાલ. અને એ વખતે આગલી રાત્રે 6ઠ્ઠી તારીખે તો સ્વામીના ઉતારે એક રોઇટર્સ ન્યૂઝ એજન્સીના રિપોર્ટર ફ્રેન્ક પુલેલા ઉતારે આવ્યા અને સ્વામી સાથે થોડી પ્રશ્ન ઉત્તરી એને કરી. એમાં એક પ્રશ્ન એમને એવો પૂછ્યો કે સ્વામી, તમે કાલે પોપને મળવા જશો ત્યારે તમે કેવા કપડાં પહેરીને તમે જશો? ત્યારે સ્વામીએ વાત કરી કે અમે જે અત્યારે આજે અમે ગાતડિયું ને ધોતિયું અમે જે પહેર્યું છે એ જ કપડાં પહેરીને અમે મળવા માટે જવાના છે. એ વખતે આ ફ્રેન્ક પુલેલા પોતે વાત કરે છે કે પોપનો ઠાઠમાઠ બહુ છે, એમનો પ્રોટોકોલ બહુ છે અને એ પોતે તો એમનું જે પ્રોટોકોલ પ્રમાણે એમના જે કપડાં છે, એમનો પહેરવેશ છે, તો એનો ઠાઠમાઠ બહુ છે. તો આ અંગે તમારું શું કહેવું છે? તમે તો સાદા કપડાં પહેરીને તમે જવાના છો. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે એક અદ્ભુત વાત કરી. સ્વામી કહે છે કે પોપ એમના પ્રોટોકોલ પ્રમાણે, એમની પ્રણાલિકા પ્રમાણે એ બરાબર છે અને અમારી જે પ્રણાલિકા ભગવાન સ્વામિનારાયણે જે અમને આદેશ આપ્યો છે, તો અમારી જે પ્રણાલિકા છે એ બરાબર છે. અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે આવો એક આદર એમને વ્યક્ત કર્યો. બીજે દિવસે જ્યારે જ્હોન પોલ II પોપને મળે છે, એ વખતે પણ વાર્તાલાપની અંદર પ્રમુખ સ્વામી મહારાજ એક અદ્ભુત એમની ભાવના રજૂ કરે છે. સ્વામી પોતે એ વખતે એક વાત કરે છે કે બે વડાઓ આજે મળવાથી તો બે ધર્મના જે અનુયાયીઓ છે એ લોકો એકબીજાની નજીક આવશે, એકબીજાને આદર આપવામાં વિશેષ એ રીતે જોડાશે. કારણ કે એ લોકો જુએ છે કે બે ધર્મના વડા પોતે મળી રહ્યા છે. તો આવી પ્રેરણા અનેક બધા અનુયાયીઓને આ રીતે પ્રાપ્ત થશે. આ સ્વામીની જીવન ભાવના હતી. દરેકને પોતે આદર આપતા હતા. દરેક એકબીજાની પાસે નજીક આવે અને એકબીજાને આદર આપે. તો આ પ્રકારની સ્વામી